हन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो। हाँ, दंडवत प्रणाम जीजे। मारे અત્યારે 20માં સેમાં 42 થી 47 શ્લોકનું પારાયણ કરવાનું છે. આપણે શ્રી ભાગવતજી સુબોધની જેનું ચિંતન પારાયણ ત્રીજા સ્કંદનું ચાલી રહ્યું છે. એ ત્રીજો સ્કંદ જે છે સર્ગ છે એના કુલ 33 અધ્યાય છે અને એમાં સર્ગની વ્યાખ્યા એટલે સર્ગ એટલે બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે તેને સર્ગ કહેવાય છે. હવે સર્ગ છે આ જે સ્કંદમાં સર્ગ અંતર્ગત પ્રકરણો છે 4. એમાં પહેલું પ્રકરણ છે અધિકાર, બીજું સૃષ્ટિ, ઉપપત્તિ અને ફલ અથવા મુક્તિ. હવે આ જે 4 સ્થૂલ પ્રકરણો છે એ અંતર્ગત અત્યારે 20મા અધ્યાયમાં છેલ્લું એટલે કે જે ફળ અથવા મુક્તિ પ્રકરણ ચાલી રહ્યું છે. આપણે ગઈકાલ સુધી 41 શ્લોકોનું પારાયણ થયું. હવે 42 થી 47 શ્લોક જે છે એનું પહેલા હું પારાયણ કરી લઉં છું. શ્લોક 42. પોતાને શક્તિમાન માનનાર સમર્થ ભગવાન અજય સાધ્યોના સમૂહને અને પિતૃઓના સમૂહને અદ્રષ્ટ પ્રકારે ઉત્પન્ન કર્યા. પછી શ્લોક 43. તે તેમને ઉત્પન્ન કરનાર તેમના શરીરને તો પિતૃઓએ પ્રાપ્ત કર્યું જેથી કવિઓ સાધ્યોને અને પિતૃઓને આપે છે. શ્લોક 44. તેમણે સિદ્ધો અને વળી વિદ્યાધરોને વિરોધાંતિ ઉત્પન્ન કર્યા અને તેઓને પોતાનું તે અદ્ભુત અંતર્ધાન નામનું શરીર આપ્યું. શ્લોક 45. તે સમર્થે પોતાના પ્રતિબિંબથી પોતાના આત્મા એટલે શરીરનો આદર કરતા પ્રતિબિંબ જોતા પ્રતિબિંબથી કિન્નરો અને કિમ પુરુષોને ઉત્પન્ન કર્યા. શ્લોક 46. તેઓએ તો સ્ત્રી પુરુષના જોડકા થઈને પ્રાતઃકાલે કર્મો વડે તેમનું જ પાન કરતા જે શરીર પરમેશજીએ તજી દીધેલું તેને જ ગ્રહણ કર્યું. શ્લોક 47. સૃષ્ટિની વૃદ્ધિ ન થતા ઘણી ચિંતાને લીધે ખરેખર સ્થૂલ દેહથી બ્રહ્માએ સૂઈ જઈ ક્રોધને લીધે તે શરીરનો ત્યાગ કરે. હવે શ્લોક 41ની ઉત્થાનિકા. એ પૈકી એક શરીરનો ઉપયોગ નીચેના શ્લોકમાં કહે છે. હવે જે આગળ 40મા શ્લોકમાં આવ્યું ને જે રીતે ઉન્માદનો સમૂહ ઉત્પન્ન થયો તેથી બંને શરીરોનો ત્યાગ કર્યો. હવે એના પૈકી એક જે શરીર છે એનો ઉપયોગ કેવી રીતે કર્યો એનું આ શ્લોકમાં કહે છે. જગૃહુ તત્ સૃષ્ટામ તા
સોરી જે મારે 42મો છે, સોરી ઉર્જસ્વમ તત્વમ, એટલે અહીંયાથી જે 42ની નિકાલ નીચેના શ્લોકમાં રાજસી સૃષ્ટિ કહે છે. એટલે જે આગળ જે ચાલે છે એમાં એ પૈકી સાત્વિક જે અહીંયા આ જે રાજસી સૃષ્ટિ અહીંયાથી કહી રહ્યા છે, તો આ મને એવું લાગે છે આ સાત્વિક અંતર્ગત રાજસી છે. પછી આપ જરા સ્પષ્ટ કરાવજો, પણ હું એ પારાયણ કરી લઉં છું. પોતાને ઉર્જ્વસ્ત્વમ મન્ન માન આત્માનમ ભગવાન અજ સાધ્યાન ગણાન પિતૃગણાન પરોક્ષેણ સુજત પ્રભુ. શ્લોકાર્થ. પોતાને શક્તિમાન માનનાર સમર્થ ભગવાન અજય સાધ્યોના સમૂહોને અને પિતૃઓના સમૂહને અદ્રષ્ટ પ્રકારે ઉત્પન્ન કર્યા. ત્રિબોધિનીજી, ઇટ અને ઉર્જ શબ્દો અમુક શક્તિના અર્થવાળા છે. એટલે અહીંયા જે ઉર્જ સ્પંતમ કહ્યું છે, તો ઉર્જ જે છે એ શબ્દ ને શક્તિવાળા છે એમ કે છે ઉર્જ. અને જે ઈટ શબ્દ છે એ આ શ્લોકમાંથી નથી આવ્યું, એ પણ એનું કંઈક સમાનાર્થી આ જે શક્તિના અર્થવાળો ઉર્જ છે એને કંઈક સમાનાર્થી શબ્દ હોય એવું સમજાય છે. ઈટ અને ઉર્જ શબ્દો અમુક શક્તિના અર્થવાળા છે. ઇન્દ્રિયોને વિષયો ગ્રહણ કરવાનું અમુક સામર્થ્ય પ્રાપ્ત કરાવનારી આત્મામાં રહેલી વિચાર કરવાના કારણો શક્તિ ઉર્જ કહેવાય છે. એટલે આ ઉર્જ કીધું છે મૂળમાં, તો એનું ઉર્જનું અહીંયા એ કરી રહ્યા છે અર્થ કે ઉર્જ એટલે શું, તો કે આ જે શક્તિ છે આત્મામાં રહેલી વિચાર કરવાના કારણરૂપ જે શક્તિ છે એને ઉર્જ કહેવાય છે. જ્યારે ભૂખ અને તરસને ઘણું વધારનારી શક્તિ ઈટ કહેવાય છે. એટલે આ જે ઈટ છે એ પણ શક્તિ છે. તો એ શું છે, તો એ ભૂખ અને જે છે ભૂખ લાગે છે તો એ જે કાર્ય થઈ રહ્યું છે, તો આ ઈટ જે છે એના કારણે થઈ રહ્યું છે. તેથી જ ઈટ કરીને એટલે પ્રાપ્ત કરીને, ઉર્જ પ્રાપ્ત કરીને એ વાક્ય પ્રમાણે શાખાનો છેદ કરવામાં આ બે શક્તિઓ ઈચ્છેલી છે. આ બે શક્તિઓ ભગવાનની જ છે. આ જે બે શક્તિઓ છે ભગવાનની જ છે, કારણ કે એમાં આગળ આવ્યું કે આત્મામાં રહેલી છે એટલે ભગવાનની શક્તિઓ છે. અને જીવોમાં અન્નના આદ્ય દહીં ખરેખર ઉર્જ છે. જે અન્ન જે છે એમાં આદ્ય એટલે સૌથી પ્રથમ જે દહીં છે એમાં જે ઉર્જ છે એટલે એમાં સૌથી વધારે શક્તિ છે. ઉદુંબર એટલે વૃક્ષ ખરેખર ઉર્જ છે. એટલે અહીંયા જે અન્નમાં જે છે દહીં ઉર્જ છે અને ઉદુંબર છે એ વૃક્ષ છે એ પણ ઉર્જ છે. પ્રાણને ઈટ અપાનની ઉર્જ, એટલે આ જે પ્રાણ છે, પ્રાણવાયુ છે, ઈટ છે ને અપાન છે ઉર્જ છે. આ જે બે પ્રાણો છે એમાં હવે આ જે ઈટનું જે આગળ આવ્યું હવે અહીંયા સ્પષ્ટ થયું કે ઈટ એટલે શું છે, તો એ પ્રાણ છે ને અપાન છે ઉર્જ છે. એ વાક્યો પ્રમાણે ઔષધિઓ અને વનસ્પતિઓમાં રહેલી છે. એટલે આ જે છે એ વાક્યો પ્રમાણેની 1 નંબરની ફૂટનોટ છે. આ વાક્યોથી એ શક્તિઓ ઔષધિઓ અને વનસ્પતિઓમાં હોવાનું પ્રમાણ કહેલું છે. પછી આગળ જેનામાં ઉર્જ હોય તે ઉર્જ વાળો શક્તિમાન. ઉર્જ્વ સ્વતંત્રમ કહ્યું છે ને એનું કે છે જેમાં ઉર્જ હોય એ શક્તિ વાળો જે હોય તે શક્તિમાન. એમ જ્યારે બ્રહ્માને અભિમાન થયું કે ભગવાન શબ્દ મૂળ ઉર્જનો સંબંધ દર્શાવનારો છે. એટલે જ્યાં બ્રહ્માજીને અહીંયા જયારે કીધું ને કે અભિમાન થયું છે, તો એ કે શક્તિમાન પોતાને માને છે ને, તો એનું કહી રહ્યા છે કે જે ઉર્જ શબ્દ છે એ એનો સંબંધ દર્શાવે છે. અજ શબ્દથી અભિમાનનું કારણ કહેલું છે. કેમ ન હોય તો સ્વરૂપ શબ્દ પદાર્થ બનેલા ભગવાન પોતે જેવા એટલે અજ એટલે જન્મરજ હોવાનું અભિમાન ન કરે, ત્યારે તેમણે અદ્રષ્ટ પ્રકારે સાધ્યોની અને પિતૃઓના સમૂહને ઉત્પન્ન કર્યા. એટલે અહીંયા જે બ્રહ્માજીને જે અજ છે એના કારણે જે અભિમાન થયું છે, અને જે અભિમાન થયું એના કારણે આ જે સાધ્યોનો સમૂહ છે ઉત્પન્ન થયા છે. પણ જે આ જે અભિમાન થયું છે કેમ થયું છે કે એ પ્રભુ સમાન છે, ભગવાન જ છે ને, એટલે એમને જે અભિમાન થયું એના કારણે આ જે છે સમૂહ ઉત્પન્ન
ઉત્પન્ન થયા છે. અને અહીંયા જે કહ્યું ને અદ્રષ્ટ પ્રકારે સાધ્યોની અને પિતૃઓના સમૂહને ઉત્પન્ન કર્યા, જેમને અદ્રષ્ટ પ્રકારે કર્યા. આ જે થયું છે એ અદ્રષ્ટ પ્રકાર છે અને એ અભિમાનને કારણે થયું છે. જે જોયેલું ન હોય તે બધું પરોક્ષ છે. એટલે એમણે આ જોયું નતું, એ પરોક્ષ હતું. કંઈ પણ જોયેલું ન હતું એટલે જે પરોક્ષ હતું. તેથી જ અને શરમાયેલાઓ ન દેખાતા પદાર્થના ભાગવાળા છે એ શ્રુતિ પ્રમાણે સાધ્યો વધેલા પદાર્થના ભાગવાળા થયા. એટલે આ હજી જે મને સ્પોર્ટ બરોબર નથી થયું કે જે શરમાયેલા કેમ શરમાયેલા ન દેખાતા, એ જે શરમાયેલા દેખાવા જોઈએ તો અહીંયા એમ કે છે શરમાયેલા ન દેખાતા પદાર્થના ભાગવાળા છે. એ શ્રુતિનું જે વાક્ય છે એ નથી સમજાતું, પણ એટલું સમજાય છે કે જે આ પિતૃઓને કે જે ભાગ મળે છે એમાં જે આ જે પદાર્થ છે એના પણ એ પણ પદાર્થના વધેલા પદાર્થના ભાગવાળા છે થયા. અને પિતૃઓ ન્યુબ્જ માં રહેલ, એટલે 2 નંબરની ફૂટનોટ છે. ન્યુબ્જ એટલે ન્યુબ્જ એ શ્રાદ્ધમાં વપરાતું એક વાસણ છે, તેમાં રહેલા પદાર્થ પિતૃઓને પ્રાપ્ત થાય છે એવો અર્થ છે. તો અહીંયા જે કહી રહ્યા છે કે ન્યુઝમાં રહેલ પદાર્થના ભાગવાળા, તેથી તે બંનેની સૃષ્ટિ બ્રહ્માએ જોયા વિના જ કરેલી, એવી રીતે સૃષ્ટિ કરવાનું સમર્થ વિશેષણથી કહ્યું છે. તે જે કીધું ને અસજત પ્રભુ જે કહે છે તો એનું અહીંયા સમર્થ છે કે આવી જે સૃષ્ટિ કરવાનું જે સામર્થ્ય છે એ ભગવાન અજ છે એમનામાં જ છે ને એના કારણે આ જે સૃષ્ટિ થઈ છે. ને અહીંયા જે સાધ્યો છે એ ની સાથે જ પિતૃઓ સાથે પણ એ પણ ઉત્પન્ન થયા છે. પછી આમાં મને આ એક ન સમજાયું કે એ કીધું ને અહીંયા શાખાઓનો જે શાખાનો છેદ કરવામાં આ 2 શક્તિઓ ઈચ્છેલી છે. આ જે 2 શક્તિઓ છે ને એ શાખાનો જે છેદ કરવામાં જે 2 શક્તિઓ ઈચ્છેલી છે એ જે ન સમજાયું. અને બીજું પછી આપ જરા કરાવો તો એક બીજું આ પાછળ બી મને થોડું નથી થતું જોઈએ. આ કોઈને સમાધાન વિચારવું હોય. આખો જે વિષય છે એ કૃષ્ણ યજુર્વેદ 33 શાખાનો જે પ્રથમ મંત્ર છે ઈશોત્વર જેત્વા, એની વ્યાખ્યામાં આ પ્રસંગ આવી રહ્યો છે. ત્યાં ઈશેત્વર જેત્વા ઉર્જા અને ઇટ અથવા ઈડ એ 2 શક્તિનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે ઈટ શક્તિ અને ઉર્જસ શક્તિ. ઉર્જા તો આપણે ત્યાં લોકબોલીમાં પણ પ્રસિદ્ધ છે, ઉર્જાવાન, ઉર્જસ્વી. જે ઈટ શક્તિ છે એ 2 પ્રકારની સૃષ્ટિ અહીંયા બતાવી છે જે ભૂખ તરસને વૃદ્ધિ કરાવે છે. વિચાર શક્તિ એ ઉર્જનો જ પછી ઓજ છે, જેને ઓજ, સહ અને બલ એમ પ્રાણની 3 શક્તિઓ તરીકે વર્ણન આવે છે. એના સંબંધમાં આ વિધાન કરેલું છે કે આ જે 2 શક્તિઓ છે એ 2 શક્તિઓ પ્રાપ્ત કરવાથી શાખાનો ઉચ્છેદ કરવામાં આવે છે. આમાં અહીંયા જે શાખા છે એ પાઠભેદ મૂળમાં પણ આપેલો છે કે તો આનો શાખોચ્છેદ
શાખાચ્છેદને એતે કામ્યે અને શિખાચ્છેદને એતે કામ્યે. તો શાખા અને શિખા આ બે પ્રકારના પાઠ મૂળના ઉપલબ્ધ થાય છે. એટલે નિશ્ચય નથી થયો એને કારણે અહીંયા આના સંબંધમાં કોઈ વ્યાખ્યાન પણ કરેલી નથી. પણ શ્રી પુરુષોત્તમજી અહીંયા શાખામ આચ્છિન્નતિ ઇત્યનેન વિહિતે શાખાચ્છેદને તથા ઇત્યર્થઃ. તો પુરુષોત્તમજીએ અહીંયા શિખા પાઠ ન લઈને શાખા પાઠ જ ગ્રહણ કર્યો છે. વૈદિક કોઈ યજ્ઞની પ્રક્રિયા છે જેમાં શાખાનો છેદ કરવાનું નિરૂપણ આવે છે, જેમાં આ બે શક્તિનો વિનિયોગ બતાવેલો છે. હા, જે સમજાયું. હવે આમાં જે બીજું એક જે છે ને કે આ સાધ્યો છે ને એ જે આવ્યું કે અહીંયા શરમાયેલાઓ ન દેખાતા પદાર્થના ભાગવાળા છે. એટલે તે બધું પરોક્ષ તેથી જ અને શરમાયેલાઓ ન દેખાતા. આજે શરમાવાની જે વાત આવી છે એ પણ શ્રુતિનું કોઈ વાક્ય છે, પણ એટલું સમજાય છે કે સાધ્યોને છે ને એ ભાગ મળશે, જે પિતૃઓને મળશે, કેમ કે બે એક સાથે જ જન્મેલા છે. એટલે લોકમાં તો પિતૃઓ બધા પ્રસિદ્ધ છે, પણ સાધ્યો નથી. છતાં પણ જે સાધ્યો અને પિતૃઓ આમ સરખા છે તો એમનો પણ આમાં ભાગ મળશે. પણ જે આ શરમાયેલા ન દેખાતા પદાર્થના ભાગવાળા જે આ જે અવતરણ આવે છે ને એવી જે નથી સમજાતું. આ જે વચન છે એ પરોક્ષ ભાગિનશ્ચ રીકાહ, આ એક શ્રુતિનું વચન છે. તો રીકાહ એટલે જે લોકો સંકોચ અનુભવે છે અથવા જે શરમાય છે. તો જે લોકો શરમાયેલા છે, આમાં એનો અનુવાદ કરેલો છે કે શરમાયેલાઓ ન દેખાતા પદાર્થના ભાગવાળા છે. પરોક્ષ ભાગિનશ્ચ એવો એનો અર્થ કર્યો છે. તો સાધ્ય ગણો અતિરિક્ત ભાગીનો જાતા પિતરશ્ચ ન્યુબ્જ ભાગિનઃ. પિતૃ સંબંધી કર્મમાં જે પાત્રા સાધન કરવામાં આવે, એટલે જે ભોજન અને પીવા માટેના પાત્રોનું આસાદન કરવામાં આવે છે, એમાં એ પાત્રોને આરંભમાં ન્યુબ્જ કરવામાં આવે છે. તો એ ન્યુબ્જ પાત્ર કહે છે. ન્યુબ્જનો મતલબ એ છે કે એ ઉલટું રાખેલું હોય છે. તો એના સંબંધમાં આ વિધાન આવે છે કે પિતૃઓ ન્યુબ્જમાં રહેલ પદાર્થના ભાગવાળા. તેથી તે બંનેની સૃષ્ટિ બ્રહ્માએ જોયા વિના જ કરેલી. તેવી રીતે સૃષ્ટિ કરવાનું સમર્થ વિશેષણથી કહેલું છે. અને આ જે રાજસી સૃષ્ટિ કઈ છે એનું ભાગવતાર્થમાં જ આરંભમાં બધાનું નિરૂપણ આવી રહ્યું છે ને, ત્યાં જરા જોઈ લો. 42 સાત્વિક 3 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. એમાં ગંધર્વ, પિશાચ અને પિતૃઓ એ 3 પ્રકારના ગુણોથી અનુક્રમે ઉત્પન્ન થયેલા 39, 40 અને 42. તો એમાં ગંધર્વો સાત્વિક છે, પિશાચો સાત્વિક તામસ અને પિતૃઓ સાત્વિક રાજસ છે. તો એ રાજસી સૃષ્ટિ અહીંયા કહેલી છે. જે સાત્વિક છે અને એવું સાત્વિક રાજસ એવું છે જે હા આગળથી જે ભેદ સ્પષ્ટ થઈ ગયો હતો ને, તામસનો ત્યાગ કરીને તે પછીથી ભગવાને પ્રવેશ કર્યા પછી જે સૃષ્ટિ પ્રકટ કરી છે
તે આ સાત્વિક પ્રકારની છે, પણ મિશ્ર સાત્વિક. એટલે અહીંયા જે ઉત્થાનિકમાં આવ્યું ને નીચેના શ્લોકમાં રાજસી સૃષ્ટિ કહે છે, એટલે જે મને થોડું સમજાયું ને હવે સમજાય છે. ધન્યવાદ. પ્રણામ. પ્રણામ છે. અહીંયા જે શાખાના છેદની વાત આવી ને એના પછીની લાઈનમાં છે કે જીવોમાં અન્નમાં આદ્ય દહીં ખરેખર ઉર્જ છે. તો અહીંયા આદ્ય દહીં એટલે શું સમજવાનું? પ્રણામ છે. આદ્ય છે ને, આદ્ય અન્નમાં આદ્ય એટલે પ્રમુખ, એમ આદ્ય એટલે આદ્ય છે કે અન્ન જે છે એમાં આદ્ય છે, દહીં છે ઉત્તમ. મને એમ સમજાય છે કે આદ્ય દહીં છે, દહીંમાં છે ઉર્જ છે, સૌથી ઉત્તમ છે તે દહીં છે, એવું સમજાય છે. નહીં, આદ્યનો મતલબ ખાવા યોગ્ય, અતિ. અત્તા જે તમારે સૂત્રમાં આવ્યું હશે ને, અત્તા શબ્દ એટલે ભોગ કરતા, ભોગ કરનારો, અને એના માટે જે યોગ્ય હોય તો તે આદ્ય. સકારનો દકાર થઈને સંધિ એટલે બે વ્યંજન ભેગા થઈ જાય. હા જી પ્રણામ છે. પ્રણામ છે. મને એક પ્રશ્ન એવો હતો કે જ્યાં પિતૃઓને બધા કયા અથવા ભૂત પિશાચ, તો એ લોકો સાત્વિકના અંડરમાં આવ્યા, અને આગળ દેવોની વાત કરવી તો એ લોકો તામસના અંડરમાં આવ્યા. તો સામાન્ય સમજ એવી હોય ને કે દેવો તો સાત્વિક ગણાય, તો એ બાયફર્કેશન એવા કયા સંદર્ભમાં લીધું કે આવી રીતે થાય છે? પ્રણામ છે. કરો સમાન. એટલે આ જે પિતૃઓ છે તો દેવ સમાન જ ગણાય, કારણ કે આ જે પિતૃઓ છે એને આપણે જયારે શાસ્ત્ર બી કહે છે ને કે પિતૃઓને તમારે જે પણ તર્પણ કરવાનું છે જે પણ એ કરવું જોઈએ, અને પિતૃઓ છે એ દેવ કોટીના છે, એવું જેટલું આટલું જે મને સમજાય છે. પણ તો આગળ પણ તો દેવો જ છે ને, જે તામસીમાં લીધા. તામસી સાત્વિક છે લગભગ, ને અહીંયા આગળ સાત્વિક રાજસીમાં છે. તો તે તો સ્પેસિફિક દેવો છે, ને પછી દૈત્યો પણ છે. દૈત્યો કેન બી અન્ડરસ્ટેન્ડ કે એ લોકો તામસીમાં અંડરના બિગર બ્રેકેટમાં આવે. આ લોકો પાછા સાત્વિકમાં આવે તો એવું મિસમેચ મને એવું લાગે છે. એટલે આઈ ડોન્ટ નો પ્રશ્ન યોગ્ય છે કે નહીં. જે આપો જ કરાવવાનું. હા જોઈએ, કોઈને કહેવું હોય આ સંબંધમાં. પ્રણામ. મારો એ પ્રશ્ન હતો કે આ દેવોની કોટીમાં છે, એમને હવ્ય મળે? પિતૃઓ અને સાધ્યોને હવ્યના અધિકારી છે કે એમના માટે અલગ હોય છે? એ મને પૂછવું હતું. આ કઈ કોટીના? જો દેવો દૈત્ય દેવોમાં એ લોકોને હવ્ય ના અધિકારી ખરા, તો દેવ કોટીમાં ગણાશે? પૂછવું હતું. પ્રણામ છે. આ જે વિસર્ગની જે ચોથા સ્કંદમાં આવે છે ત્યાં આર્યમાં ને એ જે ગણાય છે ને સ્વધા એમના પત્ની ને એ જે સૃષ્ટિ થાય છે એને લેવા છે અહીંયા? કારણ કે આપણા પિતૃઓ એવી રીતે નહીં, પણ આ પિતૃ લોકમાં જે રહે છે અને સ્વધાની પત્ની છે ને એવી રીતે એ પિતૃલોક ને એવી રીતે દેવકોટી ગણે છે? મને બહુ શ્યોર નથી. પ્રણામ છે. ભાગવતાર્થથી આનું થોડું અનુસંધાન કરો, મને એમ છે કે એનાથી આનું થઈ શકશે સમાધાન. જે થોડું વાંચ્યું હતું એમાં, મતલબ સાત્વિક ગાંધર્વ છે, સાત્વિક તામસ પિશાચ છે, સાત્વિક રાજસ પિતૃઓ છે, પણ તામસી, મારો પ્રશ્ન એવો છે કે તામસી તામસ રાક્ષસો ને એમાં તામસી સાત્વિક છે, દેવો છે, તો એ જે કોન્ટ્રેડિક્શન તો ના કહેવાય, પણ એટલે થોડુંક એવું કન્ફ્યુઝન એવું હતું કે મોસ્ટલી એ લોકો સાત્વિકમાં આવવા જોઈએ, તો આવું કેવી રીતે થયું એમ? એટલે એ સંદર્ભમાં ક્યાંય પણ વંચાયું ને એવું, તો
તો એક કેવું કેરેક્ટરિસ્ટિક એવું હોય કે જેને કારણે આવું થઈ શકે એવું સમજવું હતું જે એટલે અહીંયા જે ભાગવતાર્થમાં 6થા પૃષ્ઠ ઉપર જુઓ, ત્રીજો પેરેગ્રાફ, જ્યાંથી આ વિષયનો ઉપક્રમ થયો છે કે ગુણોની સૃષ્ટિ પૈકી પહેલા તામસ સૃષ્ટિ 3 પ્રકારની ઉત્પન્ન થઈ. યક્ષ અને રાક્ષસ, એક, બીજી દેવતાઓ અને ત્રીજા દૈત્યો. તો યક્ષ જે છે એ તામસ ગયા, યક્ષ અને રાક્ષસ. તે પછી તામસ સાત્વિક એ દેવ ગયા અને તામસ રાજસ એ દૈત્યો ગયા. અવિદ્યા અહીં પહેલાના પ્રકારે જ ઉત્પન્ન થયેલી, 12 અધ્યાયમાં નિરૂપણ કરેલું તે પ્રકાર. ભેદ એટલો છે કે આ સૃષ્ટિમાં યક્ષો અને રાક્ષસો પણ અવિદ્યાની ઉપાધિ સાથે જ ઉત્પન્ન થયેલી. એટલે તેઓને ઉત્પન્ન કરનાર બ્રહ્માના શરીર એની સાથે જ ઉત્પન્ન થયા. તેવી જ રીતે બીજા ગુણથી દેવો પણ ઉત્પન્ન થયા અને બીજા ગુણથી દૈત્યો પણ ઉત્પન્ન થયા. તો આજે આખું નિરૂપણ આવી રહ્યું છે એમાં 5 પ્રકારની જે અવિદ્યા બતાવી, અંધ તામિશ્ર, તામિશ્ર, મોહ, અજ્ઞાન વગેરે. મને એમ લાગે છે કે એના સંદર્ભમાં એની તામસતા આવી રહી છે. આ તો થોડું સ્પષ્ટ થયું. એટલે આ લોકો જે દેવો હતા એ લોકો પણ અવિદ્યાના બેઝ પર કંઈક ગ્રસ્ત હતા એવું કંઈક લઈ શકાય ને? હા, એટલે આમાં 12મા અધ્યાયમાં જે આવ્યું છે ને વિષય, એને તમે ફરીથી જરા જુઓ તો 12મા અધ્યાયમાં 5 પ્રકારની અવિદ્યા જુદી ઉત્પન્ન થયેલી. એવી જ રીતે બીજા ગુણથી દેવો પણ ઉત્પન્ન થયા. એને સાથે આને કોરિલેટ કર્યું હોય એવું લાગે છે. કેમ કે નહીં તો આપણે તો સ્પષ્ટ રૂપથી સમજી શકીએ કે દેવતાઓ તામસ તો ન કહી શકાય, પણ અહીંયા એ સંદર્ભ નથી લાગતો. એટલે જે ઉત્પન્ન થયું છે એના સ્વભાવના કરતા પણ બ્રહ્માના જે પ્રકારના દેહથી ઉત્પન્ન થયા છે અને જેની સાથે ઉત્પન્ન થયા છે એને લઈને આ વિષય હોય એવું લાગે છે. હજી આ વિષય થોડું વિચારવું જોઈએ આગળ પાછળ, જેમને બીજા લોકોને પણ આનું અનુસંધાન હોય તો. અને તે સિવાય બીજું એ પણ હોઈ શકે કે અહીંયા આઈટમને બહુ એક્ઝોસ્ટિવ નથી ગણાવી, કેમ કે અહીંયા કહી જ રહ્યા છે કે આ બધાનું સંક્ષેપમાં અહીંયા નિરૂપણ કરેલું છે. તો જે સાત્વિક, શુદ્ધ સાત્વિક જેને કહી શકાય તે પ્રકારની જે દેવ સૃષ્ટિ છે એનો પ્રકાર કોઈક અલગ હોય, તે જ રીતે રાજસ અને તામસનો અલગ હોય. જેમાં આપણે પ્રભુના શ્રીઅંગમાં જે લોકની કલ્પના કરવામાં આવી છે તેનો વિચાર જ્યારે કર્યો હતો ત્યારે એ વાત આવી હતી કે લોકની સ્થિતિમાં ઉર્ધ્વ લોક સાત્વિક છે, મધ્ય લોક રાજસ છે, અધો લોક તામસ છે. તો એમાં પાતાલ લોક અને પાતાલવાસીઓ છે એ તામસ ગણાશે. મધ્યમાં જે રહેનારા છે મનુષ્ય છે તે રાજસ કહેવાય અને ઉર્ધ્વ લોકમાં રહેનારા બધા સાત્વિક. તો તે લોકના અનુસાર એના વાસીઓ એમની ગુણકલ્પના જે છે તે સ્થાનને લઈને કરવામાં આવે છે. તો હજી આ વિષય આગળ ચાલશે, એમાં નિર્ગુણ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં આપણને થોડું વધારે સ્થિતિ સ્પષ્ટ થશે. જોઈએ શું થાય છે. અને ભાનુબેન એક વાક્ય છે સમજાયો ને આ વિષય આવી ગયો પિતૃનો. એટલે હું એમ કહેતી કે સાધ્યોને યજ્ઞમાં ભાગ મળે છે. યજ્ઞ
એટલે દેવતાઓની કોટીમાં ગણાય છે? એ મને ખ્યાલ નથી. તો આ પિતૃ જોડે આ ભોગ એમને મળશે કવ્ય? એવું છે મારા ભાગે વધારે કર્મ કરવાનું આવ્યું નથી, પણ અત્યાર સુધીના કર્મ મેં જોયા છે એમાં કોઈ પિતૃ સંબંધી કર્મમાં સાધ્ય દેવતાઓ નો ઉલ્લેખ આવતો હોય એવો જોવા નથી મળ્યો. આ લોકો સાધ્યો રહે ક્યાં છે એ મને એ પણ અત્યારે ઉપસ્થિત નથી વિષય. એનું કાર્ય શું છે એ પણ ખબર નથી. ભલે ભલે. હા, એટલે અહીંયા જે કહેલું છે કે વધેલા પદાર્થના ભાગવાળા થયા, તો કર્મ સંપન્ન થઈ જાય એના પછી એક તો એવા પ્રકારના સંકલ્પો અને એવા પ્રકારનું તર્પણ પણ હોય છે કે જેમાં છેલ્લે છેલ્લે જે બચેલું વધેલું હોય તેમને તે આપવામાં આવતું હોય છે. તો એમાં તો નર્ક સુધીના જે લોકો છે રહેલા છે તેવા કે જે લોકો પરિત્યક્ત છે એ બધાને એ અન્નશેષ પ્રાપ્ત થાય એ જાતની વિધિ એમાં આવે છે. પણ સાધ્ય એ નામથી એમનું વર્ણન વિધિમાં કરવામાં આવતું હોય એવું જોવા નથી મળ્યું. જેમ પ્રતિદિન શ્રૌત યજ્ઞમાં તો શું થતું હશે મને ખ્યાલ નથી, પણ જે સ્માર્ત કર્મો છે તો નિત્ય જે આપોષણ કરવામાં આવે છે ભોજનના પછી ઉત્તર આપોષણ એને કહે છે. એ ઉત્તરાપોષણની અંદર રૌરવ નર્કની અંદર અને પદ્માર્બુદમાં રહેનારાઓ એ લોકોને પણ સ્મરણ કરી અને એવા લોકોને જલ પ્રદાન કરવામાં આવે છે. તે જ રીતે એવા લોકોનું પણ સ્મરણ કરીને એને અન્ન વગેરે આપવામાં આવે છે કે જેમની આપણે અસદગતિ થઈ હોય એવું વિચારતા હોઈએ છીએ. જી જી ભલે. હો સર, તો આ પ્રસંગ આવ્યો એટલે હવે આ દેવો શું કાર્ય છે એમનું અને પિતૃ જોડે એમનું શું સંબંધ, એમની જોડે એમની કવ્ય પ્રાપ્ત કરે છે કે હવ્ય પ્રાપ્ત કરે છે એ બંને જરા હતું. ભલે જે હોય તે. દંડવત પ્રણામ. આપણે મને એવો ખ્યાલ હતો કે જયારે કોઈ પહોંચી જાય છે પછી એના નવમા દિવસે કે ક્રિયામાં પેલા સાધીને બેસાડે છે ને, જબૈયોને 4 બેસાડીને જે ભોજન કરાવે છે, તો એ સાધી ના કહેવાય? શું ના કહેવાય? આજે આપે સાધ્ય જે કીધું ને, તર્પણ આગળ આદિ જે કરવાનું. ના, એ મને સાધ્યનું છે કે કેમ એ મને ખબર નથી. મેં કઈ નથી કહ્યું. ભાનુબેનનો પ્રશ્ન હતો, મેં એમ કહ્યું કે મને સાધ્યના નામથી મને ખબર નથી. હા, કારણ કે અમારે ત્યાં આવી રીતે જમાઈઓને સાધ્ય તરીકે બેસાડે છે 4 જમાઈઓને એ 9મા દિવસ પછી, એટલે મને કદાચ લાગ્યું એવું હોય. સાધ્ય એને કહે છે લોકો? હા, એટલે સાધી તરીકે એ લોકોને જમાઈઓને ભોજન કરવા બેસાડે કે પહોંચે ત્યાં એમને એમ એ રીતે. તમારો મને શબ્દ ઉચ્ચાર સમજાતો નથી. સાદી? હા, સાધી તરીકે બેસાડે છે ત્યાં ભોજનમાં 9મા દિવસ પછી. આ જે ક્રિયા થઈ ને પછી જે એમાં એ જમાઈઓને બેસાડે 4 જમાઈઓને, તો એમાં કઈક એ રીતે કઈક બેસાડીને પૂજન કરે પછી પહોંચતું હોય એવું બધું કઈક હોય છે. જે સાધ્યોનો અપભ્રંશ થયો હોય એવું કે છે. એ સાધી કે છે પણ આ સાધ્યો કેવાય એમ. હા, એમ એવું કઉ છું. એવું તર્પણ વખતે એવું એટલે આવી રીતે બેસાડે છે જમાઈઓને, એટલે મને થોડો ખ્યાલ છે. એટલે મેં કીધું કદાચ એ કેવાય એમ.
હા, પણ આ તો યજ્ઞ ભાગ નથી ને, આ તો કઈક બીજી વિધિઓ છે, આને આના સાથે સંબંધ નથી. અને શ્રાદ્ધના બે પ્રકાર છે, મલિન શ્રાદ્ધ અને શુદ્ધ શ્રાદ્ધ. તો એકાદશા સુધીનો જે ક્રમ છે એ બધું મલિન શ્રાદ્ધ કહેવાય છે, અને સપિંડીકરણ થઈ ગયા પછી ઉત્તમ શ્રાદ્ધ કહેવાય છે. તો એમાં જે કંઈ પણ હોય છે એ જે મૃતક હોય એ અને એના ત્રિપુરુષ હોય તે અને વિશ્વદેવ હોય છે, એક નારાયણ હોય, અને એક એ પ્રકારના લોકોનું હોય છે કે જેમની ગતિ અનિર્ધારિત હોય, એટલે જેમનો સંસ્કાર થયા ન હોય, જનોઈ વગેરે, અથવા જેમનો કોઈ કારણથી પરિવાર કે કુલે ત્યાગ કરેલો હોય, કે જે લોકો અગ્નિથી બળી મર્યા હોય કે કોઈનું મર્ડર થઈ ગયું હોય, એવી રીતે જે લોકોની અસદગતિ થયેલી હોય, એ બધાને એ પિંડ વગેરે પ્રદાન કરવામાં આવે છે. આ તો જે પૂછ્યું ના, પણ આપણે 2 વર્ષ પહેલા બહુ બધું ફાંફોડ્યું હતું, બધું જોયું હતું, એટલે મેં કદાચ ખબર હશે. આવી બધી તો હવે આપણે શું પ્રશ્ન પૂછીએ. આપણે 2 વર્ષ પહેલા બધું બહુ ખંખોડ્યું છે આને, કદાચ હોય કઈ ભલે. બરોબર. હવે શ્લોક 43, તે શરીરનો પણ બ્રહ્માએ ત્યાગ કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. આજે આવે છે ને શરીરનો ત્યાગ કર્યો, એમાં વાળી જે આપણે હમણાં પાનું કાઢ્યું ને ભાગવત પ્રકરણમાં, તો એવું આવે છે કે એ જ પાના પર આ ગુણોની સૃષ્ટિ પૈકી જુદા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય તે માટે બ્રહ્માએ શરીરનો ત્યાગ કર્યાનું કહેલ છે. તેથી મનનું વલણ બદલાય તે માટે બ્રહ્મા શરીરનો ત્યાગ કરતા એમ જાણવું. આ જે શરીર ત્યાગનું આવે છે દરેક વખતે, તો એનું જે મનનું વલણ છે એનો જે ત્યાગ થયો છે એવું સમજવાનું છે. તો હવે એનો શ્લોક છે, તમ ત્વમ આત્મસર્ગમ તત્ કાયમ પિતરઃ પ્રતિપેદિરે સાધેવ્યશ્ચ પિતૃભ્યશ્ચ કવ્યો યદિ અન્વન્તે. જે તેમને ઉત્પન્ન કરનાર તેમના શરીરને તો પિતૃઓએ પ્રાપ્ત કર્યું, તેથી કવિઓ સાધ્યોને અને પિતૃઓને આપે છે. તેથી જ આત્મસર્ગમ એટલે પોતાને ઉત્પન્ન કરનાર, તેમના એટલે બ્રહ્માના કાયમ એટલે શરીર, તે બંને અને મુખ્ય રીતે પિતૃઓએ પ્રાપ્ત કર્યું. કારણ કે લોકમાં પિતૃઓ જ અત્યંત પ્રસિદ્ધ છે. તે શરીરને લીધે બંનેને થતી પ્રાપ્તિ ઉત્તરાર્ધથી કહેલી છે. યદ એટલે જે શરીરને લીધે લોકો વધારાના પદાર્થના યજ્ઞથી અને શ્રાદ્ધથી સાધ્યોને અને પિતૃઓને આપે છે. એટલે આ જે કીધું કે આમાં ચાલે છે ને, સાધ્યો છે મુખ્ય રીતે પિતૃઓએ પ્રાપ્ત કર્યું. એટલે મુખ્યતા જે લોકમાં છે પિતૃઓ પ્રસિદ્ધ છે, સાધ્યોની કેવી પ્રસિદ્ધ નથી. એટલે આપણને આજે સાધ્યો વિશે વધારે લોકમાં કઈ એનું છે નહીં ઉલ્લેખ. અને આજે કવિઓ સાધ્યોને અને પિતૃ, કવિઓ એટલે જે જાણકારો છે, જે સમજે છે ધર્મને, તે બધા એ પિતૃને આપે છે. જે શ્લોકમાં કીધું છે એનો તાત્પર્ય છે. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. પુરુષોક્તમાં આનું આવે છે, યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ, એવી રીતે. લોકમાં જે પિતૃની મુખ્યતા છે, લોકમાં પિતૃઓની મુખ્યતા છે,
આજે સમજી આ બધા જે પેદા થયેલા છે એ આ બધી એની દીકરીઓ હતી ને, કરદમની દક્ષની પુત્રીઓ. હા, તો એ દક્ષની પુત્રીઓમાંથી જેમાં દિતિ વગેરે છે તે ત્યાંથી એમની સંતતિના જે નામ પડ્યા, એવી રીતે આમની કોઈ સાધ્યા નામની પણ એક દીકરી હતી. તો એનાથી આનું બધાનું ઉત્પત્તિ થઈ છે. અને સાધ્યો છે જેમ એકલ દેવતાઓ હોય છે અને અમુક દેવતાઓનું ગ્રુપ હોય છે, એમ એટલે કે ગણદેવ. એવી રીતે આ લોકો બધા ગણદેવ કહેવાય છે, સાધ્યો જે છે તે. આમાં કઈ હોય તો ઈલાબેન શું કે છે? હા, દંડવત પ્રણામ જે મારો પ્રશ્ન એવો છે, આમાં તો નથી પણ પિતૃઓની વાત નીકળી તો પિતૃઓને આપણે આ મરી જાય પછી સજા ને એવું ભરે તો એ પિતૃઓને મળતું હશે? નહીં, એ પિતૃઓને એ થોડું આપવામાં આવે છે. એ તો એમને એમની પ્રસન્નતા માટે શૈયાદાન જે લેનારો છે એને આપવામાં આવે છે. મળે નહીં એ લોકોને, એમ ને? નહીં, પિતૃઓ માટે અપાતું જ નથી. બરોબર, સારું, દંડવત પ્રણામ જે આગળનો આ શ્લોક 44 ઉત્થાનિકા નીચેના શ્લોકથી આરંભી ફરીથી ત્રીજી 3 ગુણોની સૃષ્ટિ કહે છે. એની 1 નંબરની ફૂટનોટ છે ત્રીજીથી. રાજસ સાત્વિક અને રાજસ તામસ પ્રકારની પરસોત્તમજી છે. 3 પ્રકારની હવે સૃષ્ટિ લે છે. રાજસના પેટાના 3 ગુણોની એવો અર્થ છે. એટલે રાજસના પેટા 3 ગુણો, એટલે રાજસ સાત્વિક અને રાજસ તામસ. સિદ્ધાંત વિદ્યાધરાંશૈવ તિરોધાનેન સ અસૃજત તેભ્યો તદત્તમા આત્માનમ અંતર્ધાનમ અખ્યમ અદ્ભુતમ અંતર્ધાનાખ્યમ અદ્ભુતમ. તેમણે સિદ્ધો અને વળી વિદ્યાધરોને તિરોધાનથી ઉત્પન્ન કર્યા અને તેઓને પોતાનું તે અદ્ભુત અંતર્ધાન નામનું શરીર આપ્યું. આ સાત્વિકો છે. જ્ઞાન પ્રાપ્ત કરેલા સિદ્ધો અને કર્મ કરેલા વિદ્યાધરો. હવે અહીંયા એમને સાત્વિક કહી રહ્યા છે. અહીંયા જે જ્ઞાન પ્રાપ્ત કરેલા સિદ્ધો છે અને કર્મ કરેલા વિદ્યાધરો, બંનેને પણ તિરોધાનથી જ ઉત્પન્ન કર્યા. તિરોધાન એટલે અદ્રશ્ય થવાની વિદ્યારૂપ જે દૈવી શક્તિ તેનાથી ઉત્પન્ન કર્યા એવો અર્થ છે. વળી તે શરીરનો બ્રહ્માએ પહેલાની પેટે ત્યાગ ન કર્યો પણ તેઓને એમ ઉત્તરાર્ધથી કહેલું છે. આત્માનમ એટલે શરીર આપ્યું, સંદેહ ન રહે તે માટે તે શરીરનું નામ કહે છે કે અંતર્દાન એવું નામ છે જેનું અદ્ભુત વિશેષણથી પોતે દાન કરવાનું કારણ કહેલ છે. હવે અહીંયા જે શરીર આપ્યું છે તો એ શરીરને એમ કહી રહ્યા છે કે એ આત્મા આપ્યું છે. આત્માનમ એટલે આત્માના સમાન શરીર છે એ આપ્યું છે. અને એના કારણે આજે એવું સમજાય છે કે આજે એમને શરીર લીધું નથી પણ એમને શરીર અર્પણ કર્યું, સામેથી એમને આપ્યું છે. ને અંતર્ધાન નામનું શરીર જે છે એટલે જે અદ્ભુત વિશેષણ કહે છે ને અદ્ભુતમ શ્લોકમાં, એ તો અદ્ભુતમ કેમ છે કે અંતર્ધાન આ એક અલૌકિક શક્તિ છે અને એ જે અંતર્ધાન રૂપ શરીર જે આપ્યું છે એ કેવું છે કે આત્માનમ છે, આત્મા છે, શરીર નથી. એટલે આ જે એમને આપ્યું છે એ એટલે સાત્વિકો છે એટલે એમને આપ્યું છે એવું જે સમજાય છે.
ત્રીજા શ્લોક સંપન્ન. હા, પ્રણામ છે. અહીંયા પહેલા એવું કીધું કે તિરોધાન એટલે અદ્રશ્ય થવાની વિદ્યારૂપ છે દૈવી શક્તિ એનાથી ઉત્પન્ન કર્યા અને પછી એ શરીર એટલે એઓને આપ્યું એટલે એ લોકો અદ્રશ્ય નથી રહ્યા હવે એવું સમજવાનું. વળી તે શરીરનો બ્રહ્માએ પહેલાની પેટે ત્યાગ ન કર્યો પણ તેઓને આપ્યું એટલે ઉત્પન્ન કર્યા એમને તિરોધાન થવાની શક્તિથી અને પછી એમને શરીર આપ્યું એવું સમજવાનું છે. ખરો સવાલ. અહીંયા એવું છે કે એવું દર વખતે એવું લાગે છે કે બ્રહ્માજી શરીરનો ત્યાગ કરે છે ને બધા શરીર સ્વીકારે છે, એ શરીર પ્રાપ્ત કરે છે. પણ અહીંયા જે આપ્યું છે જયારે આપવાની વાત છે તો શરીર એમણે છે તે સ્વયં એમણે જે હાથ લખ્યું છે ને આત્માનમ શરીર આપ્યું એટલે એમનો જે આત્મા જ આપ્યો છે પોતે જ એમને આ જે વિદ્યાધરોને સિદ્ધો છે એમણે પોતાનું શરીર અર્પણ કર્યું છે, છોડ્યું નથી. એટલું જે મને સમજાય છે. જે ત્યાગ કરતા હતા ને એ ત્યાગ નથી કર્યું ને અર્પણ કર્યું છે, કારણ કે આ સાત્વિકો છે. એટલું જે મને સમજાય છે. વિશેષ આપ કરાવો ને. કોઈને કંઈક એવું આસન આમાં રાજસ સાત્વિક અને રાજસ તામસ વિવિધ સૃષ્ટિ કઈ છે ને. તો જે આમાં જે ક્રમમાં કીધું છે ને રાજસ તો આ ક્રમ જે છે ને ફૂટનોટમાં એક મિનિટ જરા એ બી એમાં ક્રમમાં જો એમાં રાજસ ને પછી રાજસ સાત્વિક છે તો આ રાજસ સાત્વિક પહેલા લેવાનું એવું ને જે ના એવો નિયમ નથી. ભાગવતાર્થમાં જોઈ લો સ્પષ્ટ થઈ જશે, ત્યાં એનું આપેલું છે વિભાજન. રાજસ 3 પ્રકારની સૃષ્ટિમાં સિદ્ધ, કિન્નર અને સર્પ. એના પહેલા જે છે તે સાત્વિક. તો ગંધર્વ, પિશાચ અને પિતૃઓ. અહીંયા ભાગવતાર્થમાં એ પ્રમાણે છે, ફૂટનોટમાં કંઈક અલગ આવ્યું એટલે જે આડનું પણ. હા, તો અત્યારે જે ક્રમ ચાલી રહ્યો છે સિદ્ધ અને વિદ્યાધર એ જ ચાલી રહ્યો છે ને. તો સિદ્ધોને અહીંયા રાજસ સાત્વિક સમજવાના છે. પુરુષોત્તમજી એનો જે ક્રમ બોલ્યા છે એમાં રાજસ એ રીતે છે. પણ જે આ શરીર દાન કર્યું એટલે અર્પણ કર્યું એનું કારણ શું? આ લોકો એટલા ઉત્તમ છે, સિદ્ધો અને વિદ્યાધરો છે, ઉત્તમ તો છે જ, તેથી એમને આ આત્મા સહિત દાન કર્યું એમ એવું છે. જે આ શરીર સાથે જો પક્ષપાત કર્યો ને બ્રહ્માજીએ, આને છોડીને કોઈને આપ્યું નથી પણ આ ઉદારતાથી આપ્યું છે, સન્માનથી. અહીંયા પુરુષોત્તમજીએ મને એમ લાગે છે કે 3 પ્રકારને ગણાવ્યા છે પણ એનો ક્રમ થી આમાં નિરૂપણ આવી રહ્યું છે એવો અભિપ્રાય નથી લાગતો. તો ક્રમ જે છે એ આપણને ભાગવતાર્થમાં બતાવેલો જ ગ્રહણ કરવો જોઈએ. તો રાજસ 3 પ્રકારની સૃષ્ટિમાં સિદ્ધ, કિન્નર અને સર્પ. તો એમાં જે સિદ્ધો છે એ રાજસ સાત્વિક છે, કિન્નર રાજસ અને સર્પ રાજસ તામસ. એવું જે બતાવ્યું છે એ જ ક્રમ આપણને સમજવો જોઈએ. એટલે 44ની ઉત્થાનિકામાં ત્રીજી 3 ગુણોની સૃષ્ટિ કહે છે એનો અર્થ ભાગવતાર્થથી જ સમજવો જોઈએ કે ત્રીજી એટલે અહીંયા રાજસની.
કેમ કે પહેલે તામસ કહી, પછી સાત્વિક કહી, હવે પછી રાજસ ચાલી રહ્યા છે. જી જી હા થયું. જે બેલાબેન ના પ્રશ્નનું સમાધાન થયું? બેલાબેન જે હા, શું ફરીથી કોણ? હા, આ જે અહીંયા ને તિરોધાન થવાની વિદ્યારૂપ જે દૈવી શક્તિ છે તેનાથી ઉત્પન્ન કર્યા, એટલે એ જે શક્તિથી એમને ઉત્પન્ન કર્યા, તો આ બધા અદ્રશ્ય જ પહેલા હતા અને પછી એમને પોતાનું શરીર એમને આપ્યું, એવું સમજવાનું અહીં જે કહ્યું છે એનાથી? એટલે દરેક વખતે જે ઉત્પત્તિ છે એ કોઈને કોઈ અવસ્થાની છે ને, એને શરીર કહો ચાહે તો બ્રહ્માજીની કાલકૃતે અવસ્થા છે તે કહો. તો ઉત્પત્તિ તો તે અવસ્થાને લઈને જ થયેલી છે. એમાં બ્રહ્માજીનું અત્યાર સુધી વર્ણન આવી રહ્યું છે, એમાં તે શરીરને બ્રહ્મા ત્યાગી રહ્યા છે. અને અહીંયા જે આવ્યું છે એમાં તેભ્યો આત્માનમ અંતર્ધાનાખ્યમ અદ્ભુતમ અદદાત, ઉત્તરાર્ધમાં 44માં, તેઓને પોતાનું એ અદ્ભુત અંતર્ધાન નામનું શરીર આપ્યું. તો અહીંયા ત્યાગ કર્યો એમ ન કહીને અંતર્ધ્યાન નામનું શરીર આપ્યું એમ જે કહી રહ્યા છે, એમાં જે અદ્ભુતતા છે એ દાન કરવાનું કારણ કહેલી છે. એટલે તાત્પર્ય છે જેમ આપણે કોઈ અનાજ કે ફલ કે શાક ફૂલ વગેરે વીણવા માટે બેસીએ અને એમાં જે વસ્તુ અત્યંત નિરુપયોગી હોય એને આપણે જેવી રીતે દૂર કરી દઈએ ત્યાંથી, અને થોડી ઘણી પણ દાખલા તરીકે પક્ષીઓને આપવા લાયક પણ યદી છે તો કાંકરા વગેરે છે ફેંકી દીધા, આપણે છિલકાઓ આપણે ફેંકી દીધા, રજ માટી છે તે આપણે એમાંથી દૂર કરી દીધી, પણ પછીનો જે અનાજનો અંશ જે રહે છે એમાંથી જે વસ્તુ કોઈકને પણ કામ લાગે તેવી હોય તો એને અલગ આપણે રાખીએ અને આપણા ઉપયોગ માટે હોય એને અલગ રાખીએ છીએ. એવી રીતે અહીંયા એવું લાગે છે કે જે વસ્તુનો એ રીતે ત્યાગ કરી રહ્યા છે જેના માટે એમ કહેલું છે, તો એ એક જુદો પ્રકાર છે અને શક્તિ તરીકે જે વસ્તુઓ આપવામાં આવી રહી છે એને અહીંયા સર્વથા ત્યાગ ન કરીને એને દાનના રૂપમાં કોઈને આપી રહ્યા છે, એવી રીતે નિરૂપણ કર્યું છે. હજી આગળ પણ જોઈશું કદાચ એ રીતે આ દદાત કે પ્રદાન કર્યું હોય એવા અર્થમાં કોઈ વસ્તુ આવતી હોય તો આ શબ્દના ભેદથી નિરૂપણ થયેલું છે. એને કારણે શ્રી મહાપ્રભુજી એવું નિરૂપણ કરી રહ્યા છે કે તે શરીરનો બ્રહ્માએ પહેલાની જેમ ત્યાગ ન કર્યો પણ તેઓને આપ્યો. તો કોઈક અવસ્થા છે ત્યાજ્ય માની છે બ્રહ્માએ, ને કોઈ અવસ્થા છે કોઈકને દેય માની છે આપવા યોગ્ય. જી શરદ બાબા. અને આજે કહ્યું છે ને આત્માનમ શરીર આપ્યું, સંદેહ ન રહે તે માટે તે શરીરનું નામ કહે છે અંતર્ધાન, એવું નામ છે. આજે આત્માનમ જે શરીર આપ્યું છે, મેં હમણાં જે સમજ્યો ને કે એમણે જે શરીર એટલે આત્મા આપ્યું, એ યોગ્ય છે? જે આત્માનમ અદદાત એટલે પોતાને આપ્યું એટલે શરીરને આપ્યું એમ. તો શરીર આપ્યું છે એમણે. હવે શરીર આપ્યું તો શરીરનું મતલબ શું સમજવો? તો અંતર્ધાન જેનું નામ છે તે પ્રકારનું બ્રહ્માએ પોતાનું શરીર આપ્યું. અદભુત છે, એ અદભુત એટલે છે આજે સમજાય. ધન્યવાદ, પ્રણામ. જે પૂર્વમાં વાત થઈ ને 156 ની ને 157મી કારિકા જે ભાગવતા પ્રકરણમાં છે ને, તો એમાં એવું સમજાયું
કે ત્યાર પછી રાજસ 3 પ્રકારની સૃષ્ટિમાં સિદ્ધો, કિન્નરો અને સર્પો ઉત્પન્ન થયાનું કહે છે. તો એમાં શ્લોકનો ક્રમ જે છે ને એ થોડોક ફેરફાર કરવા જેવું લાગ્યું, એટલે મેં કહ્યું કે એમાં 44, 45 અને 47 એમ ક્રમ આવી રહ્યો છે. એટલે આ જે કન્ફ્યુઝન થઈ રહ્યું છે ને આપણને સાત્વિક રાજસ રાજસ અને રાજસ તામસ સૃષ્ટિમાં, તો એમાં 44માં શ્લોકમાં રાજસ સાત્વિક, 45માં રાજસ અને 47માં રાજસ તામસ સૃષ્ટિ થઈ. એ રીતે લઈશું ને તો બરાબર બેસી રહ્યું છે સિદ્ધો, કિન્નરો અને સર્પોથી. એટલે મેં જે કહ્યું આ પ્રણામ જે. આમાં જૂની પુસ્તક કોઈની પાસે હોય ને તો આપણે જોઈ લઈએ ભાગવતાર્થની, તો કદાચ આંકડાઓ અહીંયા ટાઈપ કરવામાં આગુ પાછું થઈ ગયું હોય એવું બની શકે. કોઈ લોકો જૂની પુસ્તક રાખીને બેસતા હોય ભાગવતાર્થની, જોઈ લેજો. છે મારી પાસે, લઈ આવું? નહીં, હમણાં ઉતાવળ નથી. ભાગવતાર્થની વાત છે, સુબોધનીજીની વાત નથી કરી રહ્યા. સારું, ભલે બીજું કઈ ન હોય તો કરો આગળ. મને અહીંયા એવું હતું કે અહીંયા એવું લખ્યું છે કે આ સાત્વિકો છે, જ્ઞાન પ્રાપ્ત કરેલા સિદ્ધો અને કર્મ કરેલા વિદ્યાધરો. તો હજુ તો બ્રહ્માજી સૃષ્ટિ કરી રહ્યા છે, તો આ બધા આગળના કલ્પમાંથી આ બધા સિદ્ધો અને વિદ્યાધરો છે, એવું સમજવાનું? નહીં બેલાબેન, જે દંડવત પ્રણામ. મને અહીંયા એવું લાગે છે કે હવે તો બ્રહ્માજી સૃષ્ટિનું બધું સમાપન કરવાના મૂડમાં છે, કારણ કે હવે જે આગળના શ્લોકમાં આવી રહ્યું છે ને ત્યારે તો એ નિર્ગુણ એટલે ગુણ થી પર થઈને એમનું આવી રહ્યું છે. એટલા માટે કે એ મનુને જે ઉત્પન્ન કરે છે ને, મનથી જે ઉત્પન્ન કરે છે ને મનુની સૃષ્ટિ, એમને બધું સોંપી દેવા માંગી રહ્યા છે. એટલે અહીંયા તો સૃષ્ટિનું સમાપન કરવાના તૈયારીમાં હોય ને એવું મને લાગ્યું, એટલે મેં કહ્યું. પ્રણામ જે છે. તમારો બેલાબેનનો પ્રશ્ન શું છે? મને અહીંયા જેવું લખ્યું છે કે જ્ઞાન પ્રાપ્ત કરેલા સિદ્ધો અને કર્મ કરેલા વિદ્યાધરો. તો જ્ઞાન પ્રાપ્ત તો સૃષ્ટિ થઈ ગયા પછી સિદ્ધની અવસ્થા આવે, તો હજુ તો અહીંયા સૃષ્ટિ થઈ રહી છે. તો આ કલ્પભેદથી એટલે આગળના કલ્પમાં એમને જ્ઞાન પ્રાપ્ત કરી અને ઉપર ઉર્ધ્વ લોકમાં રહેલા છે, અને હવે ફરી પાછા આ સૃષ્ટિ થઈ રહી છે ત્યારે એમને આ દેહ આપ્યો, એવી રીતે સમજવાનું? મને તો એમ લાગે છે કે અહીંયા આ શબ્દનો અર્થ સમજાવ્યો છે. સિદ્ધનો મતલબ જ્ઞાન સિદ્ધ, વિદ્યાધર એટલે કર્મ સિદ્ધ. જેમને પ્રકટ કરેલા છે એ લોકો આ પ્રકારના સામર્થ્ય વાળા છે. એ શબ્દનો અર્થ એ સૂચિત કરે છે. જી જી પ્રણામ. હા થયું મારું. હા હા બરાબર છે. પ્રણામ. આજે આગળ લઉં છું. શ્લોક 45ની ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં રાજસી સૃષ્ટિ કહે છે. સ કિન્નરા કિન પુરુષામ પ્રત્યમ્યે ન અસૃજત પ્રભુ માનયન આત્માનમ આત્મભાષમ વિલોકયન. તે સમયે સમર્થે પોતાના પ્રતિબિંબથી પોતાના આત્મા શરીરનો આદર કરતા પ્રતિબિંબ જોતા પ્રતિબિંબથી કિન્નરો અને કિમ પુરુષોને ઉત્પન્ન કર્યા. કિન્નરો અને કિમ પુરુષો દેવોના ગવૈયાઓ છે. તેઓને પ્રત્યાત્મ્યન પ્રતિબિંબથી ઉત્પન્ન કર્યા. સમર્થે નો અર્થ પહેલા કયો છે તેવો છે. માત્ર પ્રતિબિંબથી તેઓને સૃષ્ટિ કરી ન હતી, પરંતુ સન્માન આપીને કરેલી એમ
પ્રતિબિંબથી આત્માનો આદર કરતા શબ્દ કહેલ છે. આત્મના પ્રતિબિંબના રૂપથી બિંબરૂપ આત્માનો આદર કરતા ઉત્પન્ન કર્યા એવો વાક્યનો સંબંધ છે. લોકમાં પણ દર્પણ વગેરેમાં મુખ જોતા પોતાનો ઘણો આદર કરે છે. વળી માત્ર સન્માન સાથેના પ્રતિબિંબથી ઉત્પન્ન કર્યા ન હતા, પરંતુ પ્રતિબિંબ જોતા જ ઉત્પન્ન કરેલા તેને જોઈને સન્માન સાથેના પ્રતિબિંબથી ઉત્પન્ન કર્યા એવો અર્થ છે. અહીંયા જે એમ કહી રહ્યા છે કે જે પ્રતિબિંબથી જે આ જે છે પોતાના અને શરીરનો આદર કરતા એ કિન્નરો અને કિન પુરુષોને ઉત્પન્ન કર્યા છે ને એ ગવૈયાઓ છે. હવે આ જે પ્રતિબિંબ અને બિંબ છે કે એક પ્રતિબિંબ છે અને જે બિંબ છે, તો એ બિંબરૂપ જે આત્મા છે એનો આદર કરતા એમને કર્યા છે એટલું આ શ્લોકમાં એ સમજાય છે. ઠીક છે, કરો. અને જે આમાં લોકમાં પણ દર્પણ વગેરેમાં મુખ જોતા પોતાનો આદર ઘણું કરે છે. એટલે આ એક ભલે લોકનો દાખલો આપે છે, પણ આ જે સૃષ્ટિ થઈ રહી છે એ નથી, લૌકિક નથી, પણ અહીંયા લોકનો જે અહીંયા એ ખાલી ફક્ત ઉદાહરણ તરીકે લેવાનું જે છે. હા, એટલે માનયન જે મૂળમાં પ્રયોગ કર્યું છે ને, માનયન આત્મનાત્માનમ, તો માનયન શબ્દનો અર્થ કરી રહ્યા છે કે લોકોપી દર્પણાદો મુખમ પશ્યન આત્માનમ બહુમન્યતે. આપણે દર્પણ સામે ન હોય તે વખતે આપણે જેટલા નોર્મલી બિહેવ કરીએ છીએ એવું જયારે દર્પણ સામે આવી જાય તો લટકા મટકા દરેક વ્યક્તિ કરતો થઈ જતો હોય છે. એટલે પોતાને જે છે એના કરતા વિશેષ સમજતો થઈ જાય. દર્પણ હોય ચાહે ફોટોગ્રાફ હોય. તો જે આ જે રાજસ છે તો એવી રીતે જોડી શકાય કે આ દર્પણ થી જે આ રાજસ જે છે રાજસ છે ને, દર્પણ થી રાજસ જ વધારે છે. હા, એટલે મૂળ વાત એ કહી રહ્યા છે કે પ્રતિબિંબ રૂપથી આ કિન્નર અને કિમ પુરુષો એમને ઉત્પન્ન કર્યા છે. તો એ પ્રતિબિંબ રૂપતા હોવાને કારણે એમાં કિન્નરતા અને કિમ પુરુષતા આવી રહી છે. પરંતુ જે એ લોકોનો વ્યવહાર છે કિન્નરો અને કિમ પુરુષોનો, એ સામાન્ય વ્યક્તિઓ કરતા અલગ હોય છે, વિશિષ્ટ હોય છે. એટલે એ લોકો બીજા લોકો પોતાની ઉપસ્થિતિ વધારે બતાવે નહીં, પરંતુ આ પ્રકારના જે હોય એ લોકો પોતાની ઉપસ્થિતિ ઉપર વધારે પ્રદર્શિત કરતા હોય છે. તો એને કહી રહ્યા છે કે પોતાના શરીરનો આદર કરતા. આગળ લો 45મો શ્લોક. કિમ પુરુષો નથી શું? આ કિન્નરો તો ખબર પડે છે, દેખીએ છીએ આપણે અહીં, પણ કિમ પુરુષો એ શું હોય છે કે એ કેવા પુરુષ? અહીંયા તો દેવોના ગવૈયાઓ તરીકે કહેલા છે. લોકમાં એ પ્રસિદ્ધ છે કે કેમ, આ તો લોકમાં જે છે એ લોકોની વાત નથી થઈ રહી. જી, પણ જો દેવ કિમ પુરુષ આપણે જોઈએ છીએ, પણ શું કિમ પુરુષ નથી જોતા, કિન્નરો તો જોઈએ છીએ લોકમાં પણ. શબ્દના અર્થ તો બંનેના એ જ થાય છે, પરંતુ તેમ છતાં પણ આ બે અલગ પ્રકાર છે એ અહીંયા જણાવી રહ્યા છે. જી જી, નર કહો ચાહે પુરુષ કહો, બંને એક જ વાત છે. કિમ પદ બંને સાથે જોડાય છે. પાછળ નર છે એટલે અનુસ્વારનો ન થઈ જાય છે તો કિન્નર બને છે. અહીંયા પ છે એટલે પવર્ગનો અનુનાસિક મ છે તો અનુસ્વારનો મ થાય તો કિમ પુરુષ થાય. આજકાલ એના પેટા પ્રકારોનું વધારે વિશ્લેષણ થાય છે અને કાનૂની ઢંગથી અને લોકમાં પણ એમની પ્રસિદ્ધિ વધતી જાય છે. એટલે અહીંયા તો બે જ ગણાવ્યા છે, પરંતુ હવે એને LGBTQ એમ કહેવામાં આવે છે.
તો એના ઓર પ્રકાર ભેદો હવે પ્રસિદ્ધ થઈ ગયા છે. જેમ જેમ માન્યતા મળતી જાય છે તેમ તેમ ઓર પ્રકારો પેદા થતા જાય છે, પ્રસિદ્ધ થતા જાય છે. એ બધી નથી ખબર છે. પ્રણામ. સારું, કરો. તેને લીધે કાર્ય 3 પ્રકારનું થયું એમ નીચેના શ્લોકમાં કહે છે. 3 પ્રકારનું થયું એટલે એક એનો પ્રકાર, એક સ્ત્રી અને પુરુષ શરીર વાળું થવું, 2 સ્ત્રી અને પુરુષના રસ પ્રગટ થાય તે માટે જોડકા કરવા, અને 3 બ્રહ્માના કર્મોનું ગાન કરવું. એ 3 પ્રકારનું કાર્ય થયાનું કહેલ છે. હવે આ જે થયા ઉત્પન્ન થયા છે પ્રતિબિંબથી, તો હવે એમનું એના લીધે થયું 3 રીતનું કાર્ય થયું. આગળના શ્લોકમાં આવે છે. હવે તે તુ તત્ જગૃહ રૂપમ ત્યક્તમ યત પરમેષ્ટિના મિથુની ભૂય ગાયંતસ્તમ એવ ઉષસી કર્મભિઃ. તેઓએ તો સ્ત્રી પુરુષના જોડકા થઈને પ્રાતકાલે કર્મો વડે તેમનું જ ગાન કરતા જે શરીર પરમેષ્ટિએ તજી દીધું તેને જ ગ્રહણ કર્યું. સુબોધિનીજી, આ શરીર બ્રહ્માજીએ તજી દીધું કારણ કે તે પરમેષ્ટિ, એટલે તેથી તેમણે ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી. પરમેષ્ટિ એમ સમજવાનું, એ ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી. એ શ્રુતિ પ્રમાણે ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરેલા હતા. બ્રહ્માજી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરેલા હતા, તેથી તે ઉત્તરાર્થી કહેલું છે. મિથુની ભૂય ગાયંતા એ જે આવે છે એ આગળ કહે છે તે બંને પણ સ્ત્રી અને પુરુષના શરીરથી પ્રગટ થયા. એટલે હમણાં જે કીધું ને, સ્ત્રીમાં પુરુષ છે ને પુરુષમાં સ્ત્રી છે, એવી રીતે બંને સ્ત્રી અને પુરુષના શરીરથી પ્રગટ થયા. આ પ્રતિબિંબનો ગુણ છે. પ્રતિબિંબનો 2 દેખાય પ્રતિબિંબમાં, તો આવી રીતે આ પ્રતિબિંબનો ગુણ છે એ પ્રમાણે થયું. અને 2 નંબરની ફૂટનોટ છે. એટલે સ્ત્રી અને પુરુષ આ પ્રતિબિંબનો ગુણ છે. પ્રતિબિંબને કારણે જે ઉત્પત્તિ થઈ છે એટલે જોડકા થયા છે. અને ઉષસી પ્રાતકાલે રસ પ્રગટ થાય તે માટે સ્ત્રી પુરુષના જોડકા થઈને જે બ્રહ્માએ કરેલા સરસાઈના કારણરૂપ કર્મો વડે તે જ બ્રહ્માનું જ્ઞાન કરતા તે શરીરને ગ્રહણ કર્યું, એવો વાક્યનો સંબંધ છે. જ્ઞાન દર્શનથી થયેલું એટલે દર્શનનો ગુણ છે. દર્શનનો ગુણ છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે બ્રહ્માએ તજી દીધેલા આ શરીર ગ્રહણ કરવાથી એવો અર્થ થાય છે. એટલે અહીં 2 અર્થ લે છે. અને આમાં જે આવે છે કે ઉષસી પ્રાતકાલે રસ પ્રગટ થાય તે માટે સ્ત્રી પુરુષના, એટલે આ એક જે છે ઉષસ્થિતિ જે હજી મને બરોબર સ્ફુટ નથી, પણ એવું સમજાય છે કે જે પ્રાતકાળનો સમય છે એ ગુણગાન માટે ભગવાનના જે ગુણગાન કરવા છે, તો એ પ્રાતકાલ છે એ ઉત્તમ છે. જેમ પછી આમ જેમ દિન વધે છે તેમ એમાંથી સાત્વિકતા ઘટી જાય છે. એટલે મને એવું જે સમજાય છે ઉષસ્થી એટલે પ્રાતકાલે, એટલે આ ગવૈયા છે એટલે પ્રાતકાલે જે ભગવાનનું નામનું ગાન કરે છે. આટલું મને જે સમજાયું કે બ્રહ્માનું ગાન કરતા તે શ્રવણ. હવે આ જે બે કીધું ને કે એક તો બ્રહ્માનું ગાન કરતા શરીરને ગ્રહણ કર્યું, એટલે એ કાર્ય કરતા કરતા એવું સમજાય છે. અને પછી ગાન દર્શનથી થયેલું, એમાં જે આ કીધું છે ને 3 નંબરની ફૂટનોટ, એ જે 2 રીતે જે પુરુષોત્તમજી કહે છે ને નાનુભાઈ કે, એ મને જરા સ્ફુટ નથી થતું છે. કોઈને કરવું હોય સમાધાન? આ તો સમજાતું નથી સમાધાન. જે શું કરે મને પણ નથી સમજાતું કાંઈ પણ. ગાન કરે છે ઉષસી, પછી આવો મેં મારી રીતે લગાવ્યું. પછી શું છે, આમ જે અમુક કાલ પછી આલસ પ્રમાદ તામસ આવી જાય શરીરમાં, એવું બી સમજાય છે. ઉષસી જે પ્રાતકાલ છે ઉત્તમ કાલ છે. આટલું મેં ક્યાંથી મળે સમજાયું નથી, પણ એમ થોડો મારા સમજે છે.
ધન્યવાદ, પ્રણામ. એટલે જે આ પ્રકટ થયા એનો ઉત્થાનિકામાં ધ્યાન આપો કે તેને લીધે કાર્ય 3 પ્રકારનું થયું એ કહી રહ્યા છે. અહીંયા થયું શું? આ પ્રતિબિંબથી જે સૃષ્ટિ પેદા થઈ, તો એ પ્રતિબિંબથી જે કાર્ય સંપન્ન થયું એ 3 કહ્યું. એક તો સ્ત્રી પુરુષ શરીર વાળા થવું, બીજું સ્ત્રી અને પુરુષના રસ પ્રકટ થાય તે માટે જોડકા કરવા એટલે મિથુનની ઉત્પત્તિ, અને ત્રીજું બ્રહ્માના કર્મોનું ગાન. આટલી વાતો આ શ્લોકમાં વર્ણન કરવામાં આવી છે કે આ પ્રભાવ પ્રકટ થયો. શરૂઆતથી જે ક્રમ ચાલી રહ્યો છે એ ક્રમમાં આ જ વાત છે. કારણ, કરણ અને એનો જે પ્રભાવ પેદા થાય છે તે. તો અહીંયા એ પ્રભાવ વર્ણિત થયો છે. તો હવે બ્રહ્માએ જે શરીરને ત્યાગ કર્યો છે, કેમ કે પોતે ઉત્તમ છે, તો પોતાથી જે અવર છે એનો બ્રહ્મા ત્યાગ કરતા જાય છે, એટલે ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત કરી. સામાન્ય ઉદાહરણમાં આપણે એમ સમજી શકીએ કે કોઈ બગીચામાં કંઈ કામ કરી રહ્યા છીએ કે ઘરની સાફ સફાઈ કરી રહ્યા છીએ, તે પછી આપણે વસ્ત્ર બદલી દઈએ અથવા સ્નાન કરીને નવીન વસ્ત્ર ધારણ કરી લઈએ, તો પહેલાની સ્થિતિનો આપણે ત્યાગ કરીએ. તો હવે એ કામ પતી ગયું એટલે એનાથી પરવારીને બ્રહ્માએ ઉત્તમ સ્થિતિ ગ્રહણ કરી. હવે આ જે થયું એનું પરિણામ શું આવ્યું? એ મિથુની ભૂએ ગાય અંતસ્તેષામ ઉષસી કર્મભિ, તેથી એનું વર્ણન થયું છે કે જોડકા થઈને ઉષસી એટલે પ્રાતઃકાલમાં કર્મોથી એમનું ગાન કરતા શરીર જે છોડ્યું એને ગ્રહણ કર્યું. તો જે પ્રકટ થયા છે એ લોકો મિથુનીભૂત થયા. એટલે પહેલા જે પ્રકટ થયા છે એ બધા છૂટા છૂટા થયેલા છે. હવે એ લોકોએ જોડી પોતાની બનાવી છે. તો એમણે આ રીતે ગાન કર્યું. ગાન કરતા કરતા બ્રહ્માએ ત્યજેલા શરીર છે કે અવસ્થા છે એને એમને ગ્રહણ કર્યું. અહીંયા જે દર્શનથી થયેલું એ જે વાત આવી રહી છે એનું તાત્પર્ય શું છે કે આગળના શ્લોકમાં જે આવ્યું ને કે લોકનું ઉદાહરણ આપ્યું કે દર્પણને જોઈને અને લોક છે એ પણ પોતાને બહુ આદર કરે છે. તેવી રીતે આ જે સૃષ્ટિ છે એ પ્રતિબિંબથી ઉત્પન્ન થયેલી છે. એમાં એ વાત બતાવી કે પ્રતિબિંબ જોતા જ ઉત્પન્ન કરેલા અને તેને જોઈને સન્માન સાથેના પ્રતિબિંબથી ઉત્પન્ન કર્યા. તો એ જે દર્શન છે અહીંયા ફરીથી યાદ કરી રહ્યા છે કે ગાન દર્શનથી થયેલું. એમણે એ અદ્ભુત શરીરના દર્શન કર્યા, એનાથી એમણે ગાન કર્યું. અચાનક એમને આવું કેમ સૂઝ્યું ગાન? તો એમણે એવું અદ્ભુત દર્શન કર્યું, તેથી અહીંયા એનું ગાન કર્યું છે. હા, હવે સુંદર થયું. એટલે આ ગાન કર્યું ને એ જ નતું સમજાતું. દર્શન થી ગાન એટલે શું હવે સમજાવીશ. બહુ સરસ થઈ જાય ને આવા અદભુત દર્શન કરે એટલે ગવૈયા હતા, ગાન તો થઈ જ જાય પછી તો વચ્ચે રહે નહીં. અને જે આમાં બીજું એ છે ને ઉષસી નું કરાવું જે છે ઉષસી પ્રાતઃકાલે જે કરે ઉષસી એટલે પ્રાતઃકાલે, એમાં જે કાલ કેમ બતાવ્યો પ્રાત નો એમ? એટલે આ લોકોનું કાર્ય એ જ છે. દેવગણો એમાં કિન્નરો અને કિમ પુરુષો છે, એમનું દેવતાઓની સ્તુતિ પ્રશંસા કરવી એ જ એમનું કાર્ય છે. અને એ કાર્ય
જ્યારે પ્રાતઃકાલ હોય તે વખતે જ કરતા હોય છે. આપણે ત્યાં જેને ગુજરાતીમાં પ્રભાતિયા કહે છે ને, તે આ બધા પ્રભાતિયા ગાવા વાળા છે, એટલે પ્રાતઃકાલ એ શબ્દ કાલનો ઉલ્લેખ કરેલો છે. ત્યાં કિન્નરો છે એટલે અન્ય તો વ્યાવર્તન થઈ જ ગયું છે એમનું જે તો હવે ગાન તો કેવા સરસ કરશે ને. હવે અન્ય તો કઈ છે નહીં, કિન્નરો છે એટલે નથી સૃષ્ટિ ઉત્પન્ન કરવી, તો સારી રીતે જ ગાન કરશે ને. વ્યવધાન જ નથી કશું. જી જી જી, બહુ જ બધું ગહન છે. પ્રણામ છે. અહીંયા આપણે કિન્નરોમાં નર અને કિમ પુરુષોમાં પણ પુરુષ એવી રીતે કહ્યું, તો અહીંયા જે સ્ત્રી અને પુરુષના જોડકા કીધા, તો આ જ કિન્નરો અને કિમ પુરુષોમાંથી કોઈ સ્ત્રી થયું ને કોઈ પુરુષ રહ્યું, એવી રીતે સમજવાનું? એટલે આપણે ત્યાં જે રીતે આ ભેદ છે એમ આમની અંદર જોડકા ન થઈ શકે તે જાતનું નથી. યદ્યપિ ચર્ચા થોડી એવી છે, પરંતુ અત્યારે પણ પુરુષ પુરુષનું જોડકું, સ્ત્રી સ્ત્રીનું જોડકું એવું પણ પ્રસિદ્ધ છે ને. તો મિથુની ભૂએ જે છે આગળ આનો જે અર્થ કર્યો એમાં એ વાત આવી હતી કે સંભોગ અને મૈથુનનો આ ભેદ છે. તો મૈથુનના માટે એવો કોઈ નિયમ નથી કે મિથુન એ બે સ્ત્રી પુરુષનો જ વચ્ચે થઈ શકે, એટલે જોડકું તો કોઈનું પણ થઈ શકે. જે શબ્દ જે છે એ જેના માટે વપરાય છે એનો મતલબ એ છે કે જોડી. હવે જોડી જેની પણ હોય તેની, બે જણા છે તો જોડી કહેવાશે. હા જી જી. એટલે હું એવું સમજી કે નર અને પુરુષ બે એટલે પુલ્લિંગમાં જ બંને વસ્તુ કહી છે, અને અહીંયા સ્ત્રી અને પુરુષના જોડકા કીધા, એટલે આ કિન્નરોમાં નર ભલે કહ્યું હોય પણ એ સ્ત્રી પણ હોઈ શકે એવું સમજાય, એવું હું વિચારતી. દંડવત પ્રણામ જીજી. જીજી, મને એવો પ્રશ્ન હતો કે આ જે કિન્નરો છે ને એ જે અત્યારના સમયમાં તો કોઈ પણ બી પ્રસંગ હોય તો આપણા ઘરે આવીને ઉભા રહી જાય છે, અને એટલે આપણને તો ડર લાગતો હોય છે અને એવો વિચાર પણ આવે, અને એ લોકોની માંગણી પણ હજારોમાં જ હોય. એમ થોડામાં તો એ માને બી નહીં. તો આપણને એવું થાય કે આપણું સંપત્તિ તો પ્રભુમાં વિનિયોગ થવા માટે છે, તો એવાઓના માટે એમને શું કામ આપી દેવી જોઈએ એવી. એમ તો જે કોઈ પણ બી પ્રસંગે આવતા હોય તો એમને આપણે માન આપવું જોઈએ કે પછી કેવી રીતના એનું જે સમાધાન કરવું જોઈએ? એ પોલીસને ફોન કરી શકાય. ભીખ માંગવું એ હિન્દુસ્તાનમાં કાનૂનન ગુનો છે. એ રીતે એમનું સન્માન કરી શકે, પછી પોલીસ જે કરે. જે આ તો ભગવાન માટે જે સૃષ્ટિ બની રહી છે એમાં છે ને આ તો પાત્રો. આ તો હવે આ તો દેવીઓની છે. હા, વિદ્યાધર, અપ્સરા, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, કિન્નર, પિશાચ, ગુહ્યક, સિદ્ધ, ભૂત, આ બધા દેવીઓની છે. કચ્છમાં યક્ષોને માને, અહીં તો ગુજરાતમાં તો યક્ષો કોઈને ખબર નથી, પણ કચ્છમાં તો યક્ષની પૂજા થાય, યક્ષને માને, દર્શન કરવા જાય, બધાને બાધા રાખે, યક્ષોનું બહુ છે ત્યાં. અને અહીંયા યક્ષ તરીકે છે અને બીજા પ્રદેશમાં એ નાગ તરીકે પૂજાય છે ને. મૂળ છે બધા ક્ષેત્રપાલ, એ ક્ષેત્રપાલ છે. અહીંયા એને યક્ષ નામથી પૂજે છે અને બીજા પ્રદેશોમાં એને નાગ તરીકે પૂજે છે. હા હા, ક્ષેત્રપાલ. હા હા, ક્ષેત્રપાલ જે તો. જી જી, આ બધી ખબર નથી. જી
લાવું આગળનો મારો છેલ્લો શ્લોક છે 47. નીચેના શ્લોકથી આરંભી તામસી સૃષ્ટિ કહે છે. દેહેન વૈ ભોગવતા શયાનો બહુ ચિંતયા સર્ગે અનુપચિતે ક્રોધાદ ઉત્સર્જ અતવપુઃ. સૃષ્ટિની વૃદ્ધિ ન થતા ઘણી ચિંતાને લીધે ખરેખર સ્થૂળ દેહથી બ્રહ્માએ સૂઈ જઈ ને ક્રોધને લીધે તે શરીરનો ત્યાગ કર્યો. ભોગવતા એટલે સ્થૂળ દેહથી સુતા, ભોગ વિષયોનો ભોગ તે જેને હોય તે સ્થૂળ થાય જ. આ લોકમાં પ્રસિદ્ધ છે એમ વય એટલે ખરેખર શબ્દથી કહેલું છે. ઘણી ચિંતાને લીધે બ્રહ્મા સૂઈ ગયા, લાંબા થઈને પડ્યા એવો અર્થ છે. ચિંતાનું કારણ સૃષ્ટિની વૃદ્ધિ ન થતા શબ્દથી કહેલું છે. ઈચ્છા પૂર્ણ ન થતા બ્રહ્માને ક્રોધ થયો અને ક્રોધને લીધે તે શરીરનો ત્યાગ કર્યો. અહીંયા જે તામસી સૃષ્ટિનો આરંભ થાય છે, તો હવે બ્રહ્માજીને આજે કાર્ય સોંપ્યું છે ભગવાને, તો એ કાર્ય છે તે બ્રહ્માજીને એવું લાગવા માંડ્યું કે હવે આ સૃષ્ટિ થઈ નથી શકતી. તો હવે એમણે છે તે પ્રભુ કાર્ય છે અને એમણે પણ ઈચ્છેલું પણ જો આ જો કાર્ય નથી થતું તો એમને ક્રોધ આવ્યો. તો હવે ક્રોધ આવ્યો તો એવું સમજાય છે કે એમની જે અસહજતા હતી એના કારણે એમના પર એમને ક્રોધ આવ્યો, અને એ ક્રોધ જે છે એ આગળ જે કાર્ય કરશે સમજાશે. પણ એ જે ક્રોધ આવ્યો છે અને થાકીને એટલે મતલબ જયારે આ નાસીપાસ થઈ ગયા, હવે નથી થતું તો એટલે આપણે કેમ થોડું આમ હતાશ બેસી ગયા કે એટલે થઈને સ્થૂળ થયા. એમ જયારે એમને જે આ થયું સ્થૂળ દેહથી છે તે પછી થાકીને લાંબા પડ્યા. અને આજે કહ્યું ને મેં જે કે ક્રોધ થયો છે, હમણાં એવું સમજાય છે કે ક્રોધ એમની પોતાની અસહજતાને કારણે પોતાના પર જ થયો હોય, મને એવું જે સમજાય છે. છતાં આમાં કંઈ હોય તો આપ વિશેષ કરાવો. એ જે અહીંયા મારો આ જે સંપન્ન થયું પ્રસ્તુતિ, નવત પ્રણામ જે છે. દંડવત પ્રણામ. અહીંયા બ્રહ્માજીને ક્રોધ કેમ થાય છે? કારણ કે આમ તો પ્રભુની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે એવું જાણે છે, તો પણ અહીંયા એમનાથી સૃષ્ટિનું કાર્ય ન થયું એટલે ક્રોધ કેમ થયો? એ તો હવે આગળ બીજા મનુઓ દ્વારા ઉત્પત્તિ તો કરાવી રહ્યા છે ને, તો પછી આવું કેમ અહીંયા આવ્યું એ જરા સ્પષ્ટ નહીં થયું. પ્રણામ છે. જે મને આમાં એવું સમજાયું કે ક્રોધ જે થયો છે એ પણ જે આ જે સૃષ્ટિ થઈ રહી છે ભગવાન માટે ભોગી સૃષ્ટિ, તો એમાં એ પણ જરૂરી છે. એ તે ક્રોધ થયો છે, પણ ક્રોધ થયો છે એ એમને મને જે સમજાયું ને કે એવી રીતે જે પોતાની જે અસમજ પ્રભુએ કાર્ય આપણને કોઈ કાર્ય સોંપ્યું અને આપણને કાર્ય ન થાય આપણાથી મથીએ ઘણું પણ ન થાય તો આપણે થોડી વાર હતાશ થઈ જાય. હતાશ થઈ જાય ક્યારેક આપણા પર પણ એમ થાય કે આ કાર્ય મને સોંપ્યું છે પણ મારાથી થતું નથી, એ ક્રોધ થયો. એટલે મને એવું લાગે છે કે બ્રહ્માજીને સ્વયં પર ક્રોધ થયો છે, અને એ ક્રોધ પાછો આગળ જે ક્રોધથી કાર્ય થશે એ પણ જે ભગવાન માટે જે સૃષ્ટિ બને છે એની અંદર એ ઉપયોગી છે, એવું જે સમજાય છે. પ્રણામ. હા, એ તો બરાબર. ક્રોધથી આગળ એમને સૃષ્ટિનું સર્જન થોડું ઘણું કર્યું છે, એવું નથી તામસી સૃષ્ટિનું, પણ એ બીજી પણ રીતે કરી શક્યા હોત ને, એમ મારું કહેવાનું છે. રેફરન્સ અત્યાર સુધી જે સૃષ્ટિ થઈ છે એમાં બ્રહ્મા પોતે હું કરું એવું એમની અહંતા છે, પરંતુ આ સૃષ્ટિ હજી ખરેખર પ્રભુએ જે રીતે વિચારી હતી તે રીતની થઈ નથી, જે આગળ મનુ દ્વારા થવાની છે. તો સંતોષ નથી થયો બ્રહ્માને. કોઈ વખતે મ્યુઝિયમમાં આપણે જઈએ, જેટલા પણ સંગ્રહાલયો છે, સંગ્રહાલયોમાં જે વસ્તુ ખરેખર કામ કરતી હતી, ઉપયોગિતા હતી, એ વસ્તુ સંગ્રહાલયમાં નથી મૂકી શકાતી, કેમ કે એ તો કામ કરતા કરતા ખતમ થઈ ગઈ હોય.
પણ ખરેખરું જે ઉત્પાદન છે એને સિદ્ધ કરી શકે એવી જે વસ્તુઓ એક્સપેરિમેન્ટના રૂપમાં બનાવવામાં આવી હોય તે બધી પછી સંગ્રહાલયની અંદર પડી રહેતી હોય છે. તો આ બધું જે અહીંયા અત્યાર સુધી જે વર્ણન આવ્યું 9 પ્રકારના ગુણોના ભેદથી, એ તો લોકોત્તર જેવી સ્થિતિ છે. એ ખરેખરી લીલામાં આ વસ્તુ ભગવાને જે સૃષ્ટિ લીલા વિચારેલી છે એમાં ક્યાંય આ વસ્તુ કામ આવે એવી નથી. એટલે એક અલગ લેવલની છે. ખરેખરી લીલા છે તો હવે પછી મનુ દ્વારા પ્રકટ થશે તે. એટલે અત્યાર સુધી આ બધી જ વસ્તુઓ છે એનો બ્રહ્માએ ત્યાગ કરતા રહ્યા છે અને હવે છેલ્લે અહીંયા સુધી પહોંચતા તો પોતાના માતાના વાળ પણ ખેંચતા થઈ ગયા એટલો ક્રોધ આવી રહ્યો છે બ્રહ્મા. અને આમ આપણે એક જ મિનિટ અહીંયા એમ કહ્યું છે ને કે જયારે બ્રહ્માજી સુઈ જાય છે ત્યારે લય થાય છે, તો લયના હિસાબથી અહીંયા આગળ સમજાશે? જયારે અહીંયા તો બધું શાંત થઈ જાય છે તો પછી એ બધા દેહનો પણ ત્યાગ કરી રહ્યા છે, તો અહીંયા આગળ થોડોક ટાઈમ બિંગ લય પણ કહી સમજી શકાય કે પછી કઈ આવું વિચાર આવે એટલે પૂછું છું. પ્રણામ જીજી. સારું સમાધાન. અહીંયા એવું કહે છે ને કે સ્થૂળ દેહથી બ્રહ્મા સ્થૂળ દેહથી સુતા છે. આજે એમનો સ્થૂળ દેહ છે એનાથી સુતા છે. આ તો લયમાં જે તો એ તો નિદ્રાધીન હોય. આ જે સૂવું અને જે લયની જે સ્થિતિ છે નિદ્રાધીન થવું એ અલગ મને જે સમજાય છે. અહીંયા સ્થૂળ દેહથી સુતા છે એટલે એકદમ એમાં હવે લૌકિક રીતે એમ એટલું સમજી શકાય કે કદાચ એકદમ પરિશ્રમિત થયા છે એટલે એ રીતે સુતા છે એવું જે સમજાય છે. દંડવત પ્રણામ. હા ઠીક છે. હા જીજી. હા એટલે શ્રમિક થયા છે અને સુઈ ગયા છે તો લય ના થાય એવું કહેવાય, પણ સાઉન્ડ સ્લીપમાં હોય ત્યારે જ લય થયું કહેવાય, એ રીતે સમજાય. બરાબર. હા જીજી સમજી આવે. પ્રણામ જીજી. પ્રણામ જીજી. અહીંયા કહ્યું ને કે ભોગ એટલે વિષયોનો ભોગ, તે જેને હોય તે સ્થૂળ થાય જ. પણ અહીં લોકમાં સમજી શકાય, પણ આ જે કહ્યું ને કે બ્રહ્માજીના માટે કે ભોગ એટલે વિષયોનો ભોગ, તો અહીંયા બ્રહ્માજીના માટે કયો વિષયોનો ભોગ એવી રીતે લેવાશે? લોકનું ઉદાહરણ આપેલું છે એ આ લોકમાં પ્રસિદ્ધ છે. જો આ ભોગવત સ્થૂળ દેહથી ભોગ વિષયોનો ભોગ તે જેને હોય તે સ્થૂળ થાય જ આ લોકમાં પ્રસિદ્ધ છે. એમ વહી એટલે હવે ખરેખર શબ્દથી કહેલું છે ઘણી ચિંતાને લીધે બ્રહ્મા સુઈ ગયા, લાંબા થઈને પડ્યા એવો અર્થ. ચિંતાનું કારણ સૃષ્ટિની વૃદ્ધિ ન થતાં ઈચ્છા પૂર્ણ થતા બ્રહ્માને ક્રોધ થયો. હવે અહીંયા આ જે છે ને ભોગવત્તા જે અહીંયા કીધું છે એનું અહીંયા કઈ મને સ્ફૂટ નથી થતું. જે વધારે આજે સુબોધિની છે એની અંદર એ નથી આવતું, પણ આટલું સમજાય છે કે આજે લોકમાં પ્રસિદ્ધ છે કે જે વિષયોનો ભોગ છે તો એનાથી આજે સ્થૂલ થાય. પણ બ્રહ્માજીના જે પ્રસંગ સાથે મને કોઈ નથી સંગતિ મળતી. છે આપ કરાવો છે. હા હમણાં આપે સમજાવ્યું ને કે ભગવદ અર્થે સૃષ્ટિ જો હવે એમના મનથી મનુની ઉત્પત્તિ થશે ત્યારે થશે, તો આ વિષયમાં એ સંતુષ્ટ નથી થયા બ્રહ્માજી, એટલે વિષયોનો ભોગ એમ શબ્દ વાપર્યો હોય ને મહાપ્રભુજી, એવું મને સમજાય છે કે તે જેને હોય તે સ્થૂળ થાય જ. એટલે એમને આ વિષયોનો ભોગ હવે આ રીતે થઈ રહ્યો છે કે એ સંતુષ્ટ નથી થયા આ સૃષ્ટિનું સર્જન કરવાથી, એવું મને સમજાય છે. જે બરાબર છે. પ્રણામજી. એમ પણ કહ્યું ને કે બ્રહ્માજી એમ સમજે છે કે હું કરતા છું, એવું જે છે ને એ ભોગવટો છે. મને એવું સમજાયું. સરદાર આપે કહ્યું કે હું કરતા છું એવું જે હતું ને તેથી થાક્યા છે. અહીંયા ભોગવતા દેહેન શયાનઃ
એ મૂળમાં શબ્દનો પ્રયોગ છે. હવે જો અહીંયા એટલું જ કહેવામાં હતું કે હવે બ્રહ્મા આટલું કર્યા પછી સૂઈ ગયા ચિંતાથી, તો બહુ ચિંતયા શયાનઃ એટલું જ પર્યાપ્ત હતું. પણ અહીંયા જે શબ્દ પ્રયોગ છે એમાં ભોગવતા દેહેન, તો ભોગવતા શબ્દનો અર્થ શું? તો ભોગવતા એટલે સ્થૂલ દેહ. ભોગવતાનો મતલબ સ્થૂલ અને દેહેના એટલે દેહથી. તો સ્થૂલ દેહથી સૂતા. હવે આ વાતને અહીંયા સ્પષ્ટ એટલા માટે કરવી પડી રહી છે કે અત્યાર સુધી તો જે દેહ પ્રકટ થઈ રહ્યા છે અથવા જેને અવસ્થા ભેદ કહેવામાં આવે છે એનો ત્યાગ કરતા જઈ રહ્યા છે. તો કોઈ અહીંયા ફરીથી એમ ન સમજે કે આ પણ ફરી પાછો કોઈ ત્યાગ યોગ્ય દેહ હોય. તો આ તો હવે બ્રહ્મા પોતે જ પોતાના દેહથી સૂઈ ગયા એટલે આડા પડ્યા તાત્પર્ય છે. અને એમાં પણ એ ચિંતા કરી રહ્યા છે કે આટલું કર્યા પછી પણ દૃષ્ટિની વૃદ્ધિ જોઈએ તે પ્રકારની થઈ નથી. એટલે અહીંયા જે વિષયોનો ભોગ, એ ભોગ શબ્દનો અર્થ કરી રહ્યા છે. ભોગ એટલે શું? વિષયોનો ભોગ. જેને વિષયનો ભોગ હોય એ સ્થૂલ થાય, તો એ ભોગવતા એનો અર્થ થયો. પણ બ્રહ્માજીની સાથે એને ડાયરેક્ટલી કોઈ રિલેશન નથી ને, જે આ સમજાવ્યું છે એને ખાલી આ લોકમાં જ પ્રસિદ્ધ છે એવું જ લેવાનું ને? જે નહીં, જેને જે ભોગ ઉપલબ્ધ છે તો છે જ ને. બ્રહ્મલોકમાં બ્રહ્માને ભોગ ઉપલબ્ધ છે જ. દરેકને પોતપોતાના લોક અનુરૂપ અને પોતાના સ્વરૂપ અનુરૂપ ભોગ તો ઉપલબ્ધ છે જ. હા. અચ્છા, એ ભોગથી એ શ્રમિત થઈને સૂતા છે એ લેવાનું. ઓકે. હા. ભોગથી શ્રમિત નથી થયા. ભોગનો થી શ્રમને કોઈ સંબંધ નથી. બ્રહ્મા જ અહીંયા સૂતા, એનો શું મતલબ છે? દેહેન શયાનઃ, દેહથી સૂતા. એ દેહ છે એ કેવો દેહ? તો સ્થૂલ દેહ. ભોગવતા દેહેન શયાનઃ. દેહ ભોગવતા ક્યારે કહેવાય? કે જયારે એને વિષય પ્રાપ્ત થાય તો એ સ્થૂલ બને, નહીં તો સૂક્ષ્મ થાય. હા, હવે સમજાયું છે. જે દંડવત પ્રણામ, બહુ સરસ સમજાયું. કોટી પ્રણામ. જે